આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. લોકસભાની ચૂંટણીના પાંચમા તબક્કામાં આવતીકાલે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની મળીને કુલ 49 બેઠકો માટે સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. પાંચમા તબક્કાનું મતદાન આવતીકાલે પૂર્ણ થતાં 428 બેઠકો ઉપરનું મતદાન પૂર્ણ થશે. આ તબક્કામાં ભાજપના વરિષ્ઠ નેતા રાજનાથસિંહ, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, KL શર્મા, નેશનલ કોન્ફરન્સના ઉમર અબ્દુલ્લા, લોકજનશક્તિ પક્ષના ચિરાગ પાસવાન જેવા પ્રતિષ્ઠિત ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. કેટલાક અગ્રણી નેતાઓ, સાંસદો સહિત કુલ 695 ઉમેદવારોનું ભાવિ આવતીકાલે ઈવીએમમાં કેદ થશે. આવતીકાલે મહારાષ્ટ્રની 13, ઉત્તર પ્રદેશની 14, પશ્ચિમ બંગાળની 5, બિહાર અને ઓડિશાની 5-5, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીર અને લદ્દાખની 1-1 બેઠક માટે મતદાન થશે. આ સાથે આગામી 25મી મેના દિવસે છઠ્ઠા તબક્કામાં 7 રાજ્યોની 57 બેઠકો માટે મતદાન થશે, જ્યારે 7મા તબક્કાની 8 રાજ્યોની 57 બેઠકો માટે 1 જૂને મતદાન યોજાશે. મતગણતરી 4 જૂને થશે. નમો પુસ્તક પરબની 151મી કડીમાં પુસ્તક પ્રદર્શનની મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુલાકાત લીધી હતી. વાંચનને એક આદત બનાવવાના હેતુથી સંસ્કૃતિ ફાઉન્ડેશનના ઉપક્રમે શરૂ કરાયેલી આ પુસ્તક પરબમાં 3000થી વધુ પુસ્તકો ઉપલબ્ધ છે. મુખ્યમંત્રીએ પુસ્તકોને રસપૂર્વક નિહાળી આ પ્રવૃત્તિને બિરદાવી હતી. મણિનગર સ્થિત ઉત્તમનગર ગાર્ડન પાસે દર રવિવારે ફૂટપાથ ઉપર પુસ્તકોનું પ્રદર્શન યોજાય છે. કેન્દ્રશાસિત પ્રદેશ દાદરાનગર હવેલીમાં આવેલા ડિયર પાર્કમાં વિવિધ પ્રજાતિના 500થી વધુ હરણો મુક્ત મને વિહારતા જોવા મળે છે. આ પાર્કમાં હરણને પાંજરામાં પૂરવામાં આવતા નથી, પણ તે પાર્કમાં ખુલ્લા ફરતા જોવા મળે છે. અહીં 400થી વધુ હરણ અને નીલગાય જોવા મળે છે. દર વર્ષે 80,000થી વધુ પ્રવાસીઓ આ પાર્કની મુલાકાતે આવે છે. આવા જ એક મુલાકાતીએ તેમનો પ્રતિભાવ આપ્યો હતો. यहाँ का जो एटमॉस्फेयर है, जो वेदर है, जो मैनेजमेंट है, वो सबसे अच्छा है, क्योंकि यहाँ पे सभी लोग जो घूमने आते हैं, जो देखने के लिए आते हैं, उसको बस में लेके जाते हैं सेफ्टी के साथ और अच्छे से हम लोग घूमते हैं, देखते हैं. लेकिन सबसे बड़ी बात यह है कि यहाँ पे जो डियर है वो फ्री है, मतलब खुले घूम रहे हैं यहाँ पे और रिस्क भी बिल्कुल नहीं है. तो ये चीज मुझे बहुत अच्छी लगी यहाँ पे. મોરબી જિલ્લાની પાણી વિતરણ વ્યવસ્થા સૌની યોજના અંતર્ગત આવતીકાલથી જિલ્લામાં એકાંતરે એક વખત માટે નગરપાલિકા તરફથી પાણી પહોંચાડવામાં આવશે. મોરબી નગરપાલિકાના મુખ્ય અધિકારી DV ડોબરિયાએ શહેરીજનોને પાણીનો બગાડ અને દુરુપયોગ ન થાય તે મુજબ પાણીનો ઉપયોગ કરવા જણાવ્યું હતું. રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ હીટવેવ રહેવાની શક્યતા છે. પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે. આજે પાલનપુરમાં 40, અમદાવાદ, ભાવનગર, ભુજ સહિતના વિસ્તારોમાં 39, વડોદરા, સુરતમાં 38 તેમજ વલસાડમાં 36 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન રહે તેવી હવામાન વિભાગે શક્યતા વ્યક્ત કરી છે. અમદાવાદ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ આજે અમદાવાદના પોલીસ મુખ્ય મથકે મહિલા પોલીસ કર્મચારીઓ અંગે માસિક સ્વાસ્થ્ય જાગૃતિ સેમિનાર યોજાઈ ગયો. કલાસૂર્યા ફાઉન્ડેશનના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમમાં સેનેટરી પેડના કચરાથી પર્યાવરણ બચાવવાના તેમજ મેન્સ્ટ્રુઅલ કપની ઉપયોગિતા અને જાગૃતિ લાવવાના હેતુથી અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા કુલ 400થી વધુ મહિલા પોલીસ કર્મચારીઓને માહિતગાર કરાયા હતા. આ સાથે ઉપસ્થિત રહેલ દરેક મહિલાઓને મેન્સ્ટ્રુઅલ કપ આપવામાં આવ્યા હતા. રાજ્યના સ્કેટિંગના યુવા ખેલાડી વરુણ શાહની ભારતીય આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ ટીમ માટે પસંદગી થઈ છે. આ ખેલાડીનો આવતા મહિને ન્યૂઝીલેન્ડમાં યોજાનારી ન્યૂઝીલેન્ડ પેસિફિક કપ અને ઓસેનિયા કપ આર્ટિસ્ટિક રોલર સ્કેટિંગ સ્પર્ધામાં ભાગ લેનારી ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. રાજ્યના આ યુવા ખેલાડીએ અત્યાર સુધી રાજ્ય અને રાષ્ટ્રીય આર્ટિસ્ટિક ચેમ્પિયનશીપમાં કુલ 60 જેટલા ચંદ્રકો જીત્યા છે. વરુણે તાજેતરમાં ધોરણ 10ની લેવાયેલી પરીક્ષામાં 86% માર્ક્સ મેળવ્યા છે. હું 2013થી લઈને અત્યાર સુધી સ્કેટિંગ કરતો આવ્યો છું. સ્ટેટ, નેશનલ અને ખેલ મહાકુંભ મેડલ્સ મેં ખૂબ જ પ્રાપ્ત કર્યા છે, જેવા 60થી ઉપર મેડલ મેં પ્રાપ્ત કરેલા છે. આ વર્ષે મારું સિલેક્શન ઓશનિયા પેસિફિક કપ જે ન્યૂઝીલેન્ડમાં રમાવાની છે એમાં મારું સિલેક્શન થયેલું છે. મારી પાસે પૂરો સપોર્ટ મારા માતા પિતા અને કોચનો છે. આ માટે હું ખૂબ જ આભારી છું. મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા ગોધરા શહેર સહિત જિલ્લામાં વીજ ગ્રાહકો માટે સ્માર્ટ પ્રીપેડ મીટર ફિટ કરી દેવામાં આવ્યા છે. રિચાર્જ કર્યા બાદ નાણાં વધુ કપાતા હોવાની ફરિયાદો ઉઠી હતી.
ગ્રાહકોની અસમંજસને દૂર કરવા માટે વડી કચેરી ખાતેથી અપાયેલા આદેશના પગલે MGVCL દ્વારા ગોધરા સહિત જિલ્લામાં સ્માર્ટ મીટર લગાવવા ઉપર હાલ પૂરતો પ્રતિબંધ લાદી દેવાયો છે. MGVCLના અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે જે ગ્રાહકે સ્માર્ટ મીટર બાબતે ફરિયાદ કરી હશે ત્યાં ચેક મીટર લગાવી તપાસ કરાશે. આ સમાચાર આપ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ airnews_abad ને ફોલો કરી શકો છો.